આ પદ લાગે છે આ પદ નહીં છે પદ જેવો જ પત્તો ચેતનજી હા શું કરો રહો? કનક ફોજ મેળવા આવ્યો હું અલે આ બુડા ફોજ આખી જિંદગી ફોજ કરી મરી જાવ ફોજ કોઈ ખબર નહીં. હેડો જુગાર રમવું છે. કે ફોજ ખાવે ફોજ મેળવા આવ્યો તો જુગાર તો નરેશજી આવો તો સાજી આવો. શું કરો રહો? આ બેઠા જો નવરા ગયા. નવરો બેઠો? અલ્યા બુડા બીજું કોઈ કોમ ધંધો નહીં કે શું? કોઈ નહીં તો નવરા બેઠા વરસાદ પડે શું કરીએ તો? ઘરના કોઈ હાજરમાં તો નહીં ને? ના નહીં બોલો શું હતું? તો આપણે જુગાર રમવું હોય. જુગાર રમવું છે? હોય આપણે બે જણા. એટલે બે જણા એક ને તો પકડીને લાવ્યો ખેતરમાં ફોજ વેણતો હતો પણ આ તમે બહાર ના રાખશો અંદર મિલ દો ગયા. અને હું કીધું અલ્યા હું લાય ત્યારે હું આવતો તો હું લાય બહાર જ રાખવાની ખબર પડવાની. હમણાં કોઈ ભાઈ જાય તો હમણાં સાવું થાય આ એ સાચી વાત છે. તો એક જણને તો લઈને આવ્યો બરાબર અને બીજા બે ભાઈ બનો એમને હું ફોન કરું બોલાવી લઈએ બરાબર અને આપણે એમ કરીએ પેલા બોર ઉપર જતા રહીએ. બે પાંચ સગવડ સારી ને એ બેવાની પૂરી વ્યવસ્થા સારી કારણ કે કોઈ મગજ મારી તો ના રહે ને. તો પોલીસ ના આવી જો મને બહુ બીક લાગે છે. કશું કોઈ નહીં આવે એની જવાબદારી મારી. ના પોરમી હાથે માટે ઉપર રંભાઈ ગયા હતા ને મારા બેટા પકડી ગયા હતા અમને તો. આ વખત કોઈ તમે પકડી જ નહીં જાય. બોરો જેવો અંદરની સાઈડમાં રાખ્યો લોકેશન. આ અંદર હોય તો સારું યાર. જેમ કે પોલીસ આવી જાય ને તો ખાલી ખોટા એક તો લેવાના દેવા થાય. એ અત્યારે તમે ત્યાં પકડાવાની ટેન્શન જ કોઈ ના લેશો. હું નહીં બેઠો આખો. તમારું બોર્ડ આ મારું જ બોર્ડ પોતાનું. હા તો હેડો જઈએ અમે ચો ના આપણે તો તૈયાર જ છે. હાથમ આઠમ આવીએ તો રમવું તો પડે જ ને. પેલા તો સાઈડમાં ઉભો રાખ્યો ચેતનજી તો આયા ચેતન આયા જ છે નહીં રાય. ના હેડો હેડો. હું ફોન તો કરું પેલા. અને પછી બધી સગવડ રાખજો હો. ચા પાણીની બે એટલે આપણે ચા જોઈએ છીએ. ફોન કર્યો તો કોમ હતું? દશાજી નો ફોન આવ્યો હા ફક્ત રમવા માટે બોલાયા જુગાર. લેડો તાર જઈએ આવીએ. અલ્યા મારે આબુ તો પણ યાર મારે એક રહોડાનો ઓર્ડર હે મોહનથાળ હતી બનાવવા જવાનો હતા. કેવું સેટિંગ થાય એવું હેડો ને કે ઓટો મારી આવીએ વળી. હમણાં તો મંદી હેડે અમે. એ વાત સાચી તો ઘડીક રમીને આવતા રહીએ હેડો તો વળી. મારે એમ તો મોહનથાળ બનાવ પણ રાતે 10 વાગે છે પાર્ટી. હેડો નહીં તો સારું રહે તો વળી પડ્યો રે મોહનથાળ. એવું રહોડાનો એક ઓર્ડર ના વળી આમાં મળી જતા વળી કલાક બે હતા એ. નાના દસોજી એટલે ભાઈ મજા આવશે હેડો. અને દશાજી ની બોડી યાર પાછું હોય વ્યવસ્થિત કે જેવું કેવું નહીં યાર. એટલે હમણાં તો મંદી હેડે બહુ યાર. આખું હાથમ આઠમ આવે તો વળી જઈએ. અમે શ્રાવણ મહિનો આપણે જુગારિયાનો જ જોઈએ. જો આપણે બધા જુગાર રમતા નહીં 12 મહિને શ્રાવણ મહિનામાં રમવું પડે આપણે ખાલી જોઈ છે તો નરેશજી મહુલાલ ભાઈ 12 મહિનામાં યાર 2 દાડા તહેવાર આવે કરી દેવો પડે વળી. હા એટલે ઉજવી દે. હવે 500,000 આમ થયો. હવે એક રહોડું નતું કર્યું સમજી લઈશું. અને જો આવી જાય તો 4-5 રહોડા ને ભેળા જ આવવાના હે ને યાર. છે ને. મોટા પાયે જુગાર રમેરા શું જુગાર ઓવે એમ ચાર એમ હેડ આટો મારી આવે હેડો આપણે હેડો તો દપ્પા હા. અમે પડે તો સમજજે કે આકડે મધને એ માશે વગરનું હા હેડ ઉતારીને આવારા હેડો હા ફોજ વેણતા હતા કે ઘરના કે ફોજ લઈ આવો. મેં ઉઠાવી લીધા. અમુક બહુ આખી જિંદગી ભાઈ ફોજ કરો હેડો જુગાર રમવા. પણ આર્યા તો આખી જિંદગી બસ બૈરાના જ કામ કરે. બૈરું કે એટલું જ કરવાનું. આ લગ્ન નો ખર્ચો બારોબાર નીકળી ગયો. તમે ના ખબર પડે તો માનવું પડે.
ડોશીનું કીધું વધારે ના બોલે ને મજા નહીં આવે પાછી તમારા મનમાં. તમે જો ને બુડુ આ વાળવાનું કીધું ને તે કેવો વાળવા વળી ગયા કાયદેની પ્રેક્ટિસ ફટફટ ચોખ્ખું કરી નાખ્યું. હું તો જોતો જ રહી ગયો. અરે એ તો ડોશી વળાવતી છે ક્યારે એમ તો હું ડોશીનું કીધું બધું કરે હારે. નરેશજી, મારી વાત સાંભળો. તમારા ઘરે કોઈ મગજ મારી થાય ને તો અમારી યાર કોઈ જવાબદારી નહીં હોય, પણ અમારું નામ ના હાલતા પાછા. અલ્યા ભાઈ નહીં આલું તમારું નામ. ઓય. મને તો ખબર કરી તો ખબર છે. અલ્યા પણ ઘરે હું જાય કોઈ નતું એટલે તો કહું રહું યાર. 200 નો આપણે દાખ રાખવાનો બરાબર ને? બરાબર. બરાબર ને? અને લો હાલો પૈસા કેટલા બધા લઈને આયા હો ને તો 10,000 રૂપિયા તો પેલા જોઈશે જ બોર્ડમાં તો જ બેહવા મળે. ભાઈ આપણે નરેશજી લઈને આવ્યા જો જો. હા રે 10,000. હા તો બરાબર, તમે બરાબર જો આપણે જોઈ લેજો બરોબર છે. તો પૈસા તો આપણે લઈને જ આયા. આ તો ભાઈ દહાજી હા. તમે મન લઈને આયા હો, મને તો પૈસા આલો ઉસી ના લાવો ઘરે જઈને હાલ છે રાપસ. એટલે બુડા ઉલે ચિંતા કરે 50,000 નું બંડલ લઈને આવ્યો. ખબર છે ને ફોજ વેણતો આવ્યો ખેતરમાંથી. એટલે મને ખબર કે તું ખેતરમાં આવ્યો છો. 50,000 નું બંડલ નહીં લઈને આવ્યો. ચલો હાલું કે લે આ ના પપ્પા ને યાર ને 200 બંડલ લઈને આયા પણ ફાટી લેવું છે. ખાલી કરીને મેલવા છેલ્લે ક્યાં કાઢી જેવું મોટું કરીને હમણાં કરી જતા હશે. અત્યારે તો બહુ ફોર્મમાં છે એ. જઈને ડોશીની ગમે એમ પર રાતે માર ખાય. હા ના આપણે જો બધા દોક મેલો વાળો 200 રૂપિયા આપડે 200 કરાથી ચાલુ કરું. રાહુલજી થી ચાલુ કરો. દેડો ભાઈ કની હેડ છે? આપણે 400 માં થઈ ગયા 500 ની. લે ભાઈ આપણે 200 બંધેડો. તો આપણે તો જોઈ લઈએ હવે. તમારી મરજી જોઈ લો ભાઈ. હા હેડો એક ગીમ નાખીએ તાર. કેટલા નાખવાના લાલાજી? 400 નાખો. લેવા તાર હો બચ્યો આપણે. જે જોતું હતું એ મળ્યું નહીં, મળ્યું ગમ્યું નહીં ના તઈને એક આયા ને લાલાજી તાર જ કોઈ હોમું ના રમી બોલો. અલ્યા તારી દેડો ભાઈ દોક પૂરા હા ને? રેડી લેજો લેજે. બરાબર. આ કોણ હે? આ મહેમાન હે. હું ઉલ્યા લઈને આવ્યો. અહીંયા લંબુ તું પત્તે રંબા લઈને આવ્યો. અને આપણો કાકો તો બધા પેલા લાગે છે યાર. કઈ ખબર પડતી નહીં હોય. ઉંમર લાયક છે ને તો. એટલે આ પણ કાકો ઉંમર લાયક હોય કે જે હોય આપણે તો ખાટી ઊભું થવું છે ને બિહારો ને તમે ત્યાં લઈ લો જે હોય ખંચેરીને 200 રૂપિયા ભાડું વાળી તગડી મિલ છે. આમ તો બરોબર છે નરેશ જેવું જ કરીએ હો. જે બે હે ઈ. નરેશજી દાવ મિલાડો. જો આપણો આપડા કાકા આયા હો તે પૈસા લાયા હો ને? તે પ્રભુ આ તમે ત્રણ પતિ રમો છો ને હા. એ મને બિલકુલ હિયા બેહતું નથી. બરોબર? આમાં તો જે જામેલો માણો હોય એ પૈસા લઈ જાય અને કોક ના હોય તો બાપરો શું મરાઈને જાતો રહે. એના કરતા એક રમત મારા કનશે જો તમને અનુકૂળ આવે તો એ રમત રમવી હોય તો તમારે ફાયદા લાયક છે તો મોકો એમ. એ વળી કેવી રમત? હા. એ રમત કે તમારે જે દાવ મેળવો એ મેળવાનો. બરોબર? હા. તમે 1000 દાવ મેળો તો મો તમને બીજા 2000 આલું. બરોબર? તમે 5000 મેળો તો હું તમને 10,000 આલું. પણ હું આ 52 પત્તામાં જે હાથ ચાલાકી કરું કે મારી કોઠાહૂજ કરું એમાં તમે મને પકડી ગયો ને તો હું તમને 5 ના 10 આલીશ. તો ડબલ કમાવાનું. અલ્યા પણ ચેતાજી તમે સમજ્યા નહીં. આ કાકો લાગે ચોણકર લાગે કોક નજર બજર બોતો તો તમે આ 5 ના 10,000 આલવાનું કરો હો તમે પૈસા તો લઈને આયા હો ને તમારે જે કોઈ હોય એવું તો લાગતું નહીં અમારે. અરે બાપુ આ તો બતાવો તમને વિશ્વાસ આવે. પૈસા તો છોકરું ઘરાય છે. એ આ પૈસા આ પાકીટ આમાં એટીએમ છે અને આ પૈસા પાકીટમાં છે. આ તો રોકડા જ ચાલે કાકા એટીએમ નહીં ચાલતા. હારું પણ આ શેતાણથી તો પડ્યા છે. પણ તમે આ પત્તક વાંચો બરોબર એમાં કોઈ જાદુગર કે તમે એવું તો નહીં ને કોઈ કરતા? ના તમને રમ્યા ચેડ હું ખુલ્લે ઓપન શીખવાડીને જઈશ ભાઈ. ના આ તો ચોક તમે કોમરું મલક ના હોય ને કોઈ વિદ્યા કરતા હોય ના તો અમારે તો આ મેલીને જવાના થાય ને હોય. ના બેટી એવું કાંઈ નહીં. હું તમને ખુલ્લે આમ જે હું કરું ને બતાવીને જઈશ ભાઈ. બરાબર. તમને એવું નહીં લાગવા જો. નરેશજી આપણે તો ફાયદો જ છે ને. જો પૈસા હારી જાય તો છેવટે આપણે શીખવા તો મળી જ જવાનું કે કાકો આપણે તો બીજે આવું કરવું હોય તો કરતા ફાવશે આપણને. બે બાજુ ફાયદો તો થાય જ. એ તો વાત સાચી છે પણ લાલાજી જોવું એની જોડે પૈસા છે કે નહીં હવે કાઢ્યા એટલે વિશ્વાસ આવ્યો. હવે તો દેખાઈ રહે ને આપણે. કાકા નો અમે કશું નહીં હારવા જાય હમણાં 200 રૂપિયા રિક્ષા ના નહીં હોય એમના જોડે જવાના. પાડું આપણે હાલી મેળ દઈશું ક્યારે. હા એ તો આપણે હાલ છે. હા હા લેવડો
તમે આલો કાકા ને પત્તા હાથમાં આલો કાકો કે કેવું આપણે જોવા આલો આ દાવ મેળવાના લઈ લેજો લઈ લો લે પત્તા. ખાઓ હમણાં દાવ. જો છોકરો આ પત્તા છે બરોબર હા બા પત્તા તમે 5 જણા છો ને હમ બરાબર. પાસે હવે આવી ગયા મારા કવરમાં બરોબર બરાબર તમે પાસે હવે તમારું કીધું ને કરો ને મારું કીધું કરશો હું પત્તા માંગુ ને એ જ તમે આમાંથી તાણશો બીજું તાણી જ નાખો બરોબર પણ જે તાણો છો એને યાદ રાખજો કોઈ પત્તું જોતા નહીં બરોબર ખાલી કને મેલજો બરાબર પણ જોતા ને અને યાદ રાખજો કે આપણે ફલાણો માગ્યો છે બરોબર તારાથી બધી તૈયાર કરો છો હજી પ્રોબ્લેમ મારી ગયો એ તમને એવું ના લાગે ના એ તો અમારે હોમે થાયરું ને. થાયરું છે ને? હા. હા લાવ બધી ચોકડીની તીરી આડો આ તમાકલ મેં ચોકડીની તીરી માજી છે હા. એ તમારે ખાસ યાદ રાખવાની હો હા. બરોબર ભાઈ તારું મોઢું બતાય જ હું તારા હામો જોઈને માંગ તમે કાળીની દૂરી આલો બધી આડો જેના કર માગ હોય પણ તું યાદ રાખજો હો. નરેશજી હા જોઈ વિચારીને આ કાકો છેતરી ના જાય પાછા તો આપણે ધ્યાન રાખવાનું હોય ને આપણે પોચ છે ને ઈ એક છે આ લો તાર કાળીની દૂરી તમે કાળીની દૂરી હાલશો જ મને ખબર છે કાળીની દૂરી જેવા જ લાગો છો તમે બધી એમ કરો કાળીનો નવો આલો હેડો કાળીનો નવો એમ? હા લો આ કાળીનો નવો આપણો. હવે તમે નરેશજી શિખર શું હાલશો તમે માથા પારી લાગો છો તમે કાળીનો ચોકડીનો એકો રાખો તમારો હેડો એકો રાખ્યો હા તમે લાગો ચોકડી દેવા એકો હાલા લ્યો તમને હા જોતા ને હો જોતા ના, ને. ના, ના, એ, જોવા. હેડો તારે હવે બેટી તો છે તે ટેણે એમ કઈ શું મારું પલંગ ચોકો તો આલ્યો ભાઈ. તો કાકા તાર પલંગ ચોખ્ખો. હવે તમે બધાએ તો લીધા બરોબર હા હે તો એક પત્તો હવે હું મારા હાથે લઈ લઉં બરોબર બરાબર એટલે બધાએ રમત તો લાજી હોય ને હમ અને મોતો તો મને બાદશાહ જેવો લાગતો નથી ના ના બાદશાહ જેવા નહીં લાગતા તો હું એની એમ છે ને ફલાઈનો બાદશાહ જ લઉં બરોબર તો ચોપશે ને કાકા તમારું કોઈ બાદશાહ અરે મારા ઉપર ને શોભ્યા તો હવે દાવ મેલો હેડો 5,000 લેવા છે કેટલા લેવા છે આપણે તો આ 2000 રૂપિયા કોઈનું ચોકડીની તીરી. હા કોઈનું માજેલું પતું લે આવે ને તો હું તમને ડબલ આલી જઈશ હો. એવું એમ ને હા હા તો મેં જેટલા લગાવવા લગાય મેં કાળીનો એકો આલ્યો તો મને અને ઈ તમે મને પાછા નહીં આલો તો મને પોચના 10 હાલશો તમે ચોકડીનો એકો બાપુ ભૂલી ના જાતા ચોકડીનો એકો હોવે. ચોકડી. હા ચોકડીનો એકો જો. હા આપણે તમારે- ભાઈ કાળીની આ કાળીની દૂરી ઉપર હા. 2000 રૂપિયા બરોબર હા, આપણે તો નવા ઉપર 5,000 મેલવા ડબલ જ આવવાના હે ભાઈ ભાઈ હા, આપણા જેટલા 5,000. લાગવા બેઠા. કાળીના પછી નવા આપણા ઉપર. પૈસા ગણવા આવતો રહે છોકરા નરેશજી એકો તો મેલો ઘણી ખેંચો ઘણી વાનું ચોકડીનો. આવતું રા. તેના ચાર. કોઈ ગોડા ના થઈ જવાય એમ ગોડા ના થઈ જવાય એકવાર તો જોવું પડે કે ચમનું છે બધું ના ના આપણે તો નવા ઉપર 10 મળવાના જ છે ને યાર. ના ના આપણે હજી એકવાર ટ્રાય મારો 1000 જ મેલવા છે પહેલા એમ તારે ભાઈ કેટલા મેળવા આપણે તો 5000 જ મેલવાના હેલો. વાહ નરેશજી હા હા આપણને થોડી ખબર કે એકો જ આબાનો હેમો આપણે કે પત્તો જોયો ને કાકે નહીં જોયો નહીં તો એ તો બધા મેલ દો ને ડબલ બે ઘણા આબાના જ છે ને હોમાં એ થોડી ખબર કે કાકો એકો જ આપવાનો તમને ચોકડીનો. એ વાત સાચી એકો આવે તો જ આપડા જાય ને હા એકો આવે તો જ આપણે જવાના હે ને નકર તો આપણે ડબલ મળવાના જ ના ના છે. મેલ દઉં હા મેળવાય મેળજો મનને મનમાં ના રે લ્યો આપડા 10 હા વાહ. ના ભાઈ એકો આપણે હા. તોતી દોડ આલે ને આપણે માપે રમવું લેડો ભાઈ હા ભાઈ એક કામ કરો પ્રભુ હમ જાણે પત્તા માજે છો ભાઈ ત્યાં માજુ તો આપણા પહેલા ચટણી તીરી. હા ચટાઈની તીરી એમ તો થોડી આવે. ચટાઈની તીરી. લે બેટા કર કવર મને ભાઈ કાળીની દૂરી લે બેટા કર કવર બોલ ભાઈ નવો કાળીનો. ફલાઈ નતો બટી ભૂલો છો ને હા લે ભાઈ. અલ્યા તારી નરેશજી જ્યાં તો કાકો કોક કર્યું. કાળી ચટાઈનો એકો આપણો પેલા કવર કર ભાઈ છોકરા
લે ભાઈ ચટઈનો એક. અલ્યા લાલાજી તો બી મરાયા બુડો, આ તો 10 ખવરાયા. તમે જે અલ્યા, ના આવે. છોકરા તારા? તમે તો ભગા અમને ભગાયા. હવે જે છોકરા વધ્યું તારા? આપણું જ છે કાકા. તારું ને મારું છે હજી બોલ. આ તો તારો ફળીને ભોગો. હા, અહીંયાનો બાદશાહ આવી હતો. ગયો. અને આ બાદશાહનો બાદશાહ. કાકો કોક જાણા લાગે હો આ કાકા ખબર કરી ગયા લે કાકો તો. કાકા કોક નવું કરો યાર મહેમાન આ મજા નહીં આવતી આમાં આ 3 દાવ કીધા, 3 દાવ અલગ અલગ છે ભાઈ. કોક નવું લાવો ગાડી લાય આમાં ચારે ચાર એક હેડ. આવડે હું ચાર એક વાળું પાછું લાવો લાવો ચાર એક લાવો. અલ્યો ચાર એક એટલે નરેશજી આ હવે એકાનું 9 આવે ને બીજા 5000 જાય એવું લાગે આપણે તો. હાલ ન જો સમજી વિચારી મેલવા પડશે. આ કાકો કોક કરામત કરતો એવું લાગે છે મને. પેલામાં તો કઈ ખબર ના પડે ભાઈ, એટલે માપના મેલો પણ આપણે પહેલાથી કીધું છે વિદ્યા કોઈ ચીટિંગ કરતા હોય ને તો હું મેલીશ ને આ કાકાને. પૂરીને મારો. હા તો મારવાના જ ને. આવું કરવાનું. એ આ ભાઈ તે શું આલ્યો? ચાર એક ચાર એકા બરોબર. હા એ હાકરે જોઈ લેજો, હા બરાબર. 4 એક જોઈ લેજો ભાઈ. ચાર એકા. ચેડ મોર કોઈ કાંઈ કહેતા ને. હવે 4 એકા છે ને એનું નામ આપણે બદલવું પડશે. આ 4 સુર છે બરોબર. આ 4 સુર આ ગામડામાં સુરી કરવા આયા બરોબર. આ ગોમડું એમ. આ ગામડું અને આ 4 સુર બરાબર. આ સુરી કરવા આયા. હવે ભેગી સુરી તો થાય ને. ના આ બધા નોખા નોખા જ્યાં બરોબર. આ ઠેઠ પસવાડે જો થાય છે ને એ જો બરાબર બરાબર. બરોબર. આ બીજો હતો ને વચ્ચો બરોબર. હા અને આ ત્રીજો હતો ને હવ શિવાડે જો બરોબર. બરાબર. બધા નોખા નોખા જ્યાં છે ને હા ગયા. એ આર્ય હોર રાખવા ઉપર રહ્યો બરોબર. બરાબર. આ હોર રાખવા ઉપર રહ્યો છે. અને આ ઓચિંતાની બાપુ પોલીસ આવી બરોબર. હા ઓચિંતાની પોલીસ આવી અને આર્ય હવે ટવકો પાડે છે હમ. કે ભાઈ પોલીસ આવી બધા ઉપર આવી દો, એક ઠકાણે ભેગા થઈ દો. બરાબર. હવે ચારે એક ઠકાણે ભેગા કરવા છે. મેલો જેને જેટલા દાવ મેળવા છે. એટલે આમ તમારી કહેવાની વાત અમે સમજ્યા નહીં કે 4 એકા ઉપર આવી જાય છે એમ? ચારે ચાર એકા ઉપર આવી એક ચારે ચાર ચોર એક જગ્યાએ ભેગા થઈ જાય છે. અને ના આયા તો ના આયા તો તમારે સહી કરાર 5 ના 10. એવું એમ? આવો. કાકા આપણે હાલે મેલવા 10,000 રૂપિયા મૂકવા આવે બરાબર. હા કારણ કે દેવું એ ઘણું પોતે દોડ તો નહીં હાલે પણ કોક કરી મેલવા તો દે. કારણ દેવું ધમ પછાડા વરાવું. એને ખબર નથી કાકાને છોકરો હા કોઈ ના કાકો કોક લાગે તો છે. આ તો હાલ કોઈ બોલવું નહીં. જો કાકા આ 10,000 રૂપિયા આપણા. આપણા પોચ એટલે મેલ ને ભૂડા વધાર. લે આપડા આપણે 2000 જ મેલો. હેલો લો આપડા 5000. ના લા એમ તો કઈ આવતા છે ચાર એક ઉપર હો બધા અલા નરેશજી ગામમાં બૂમ પાડો મેલો તો ચોર પણ નહીં કાલી કે આવતા આવો નહીં કાકોને આવે હાથમાં પૈસા લે લૂંટાવનારો. લૂંટાવા જ આવ્યો છું બાપુ. ચેતનજીનું મોં હા, રાખ. લો, તમે તાર. બીજા 3000 5000 હેડો તા. વાહ ભાઈ મેલી રહ્યા. બસ. હવે તમને એવું લાગશે ખરું કે કાકે કઈ ચીટિંગ કર્યું, દગો કર્યો. હમ. પણ આ એક સોરમાં લઈ લઉં છું બરોબર. બરાબર. આવી ગયો લે ઉપર. ઉઠાય ભાઈ એક એક બોલાય. એક આયો બીજા આવશે લે આ કમે હેડે આ તો. બીજો ત્રીજો આવે ના આવે યાર તમે હેડો. સાજી તમે એટલે જો. અલ્યા નરેશજી આવે ને કે માર તો 10 મેલ્યા મેં તો. આઈ પણ જુઓ હે તોતી લાજ રાખજો નકર આબરૂ જાશે. લ્યા નરેશજી બધી લે રા. લ્યા, હા વરી હા વરી. કાકો છેતરી ગયા પાસ આવો. કોક કરી નવા જૂનું કાકે હાલ નહીં. બધેના પૈસા જ્યાં માં તો હવે વધે થોડા કાકા તો ભમાઈ લાય છે કાકો સી બતના 4 ચોર ને ઉપર લાય કોઈ ખબર ના પડી તો યાર. ખબર ના બધા પડી યાર. વચન વચન બધા તો મૂક્યા આમ હતા. પોલીસ આવે તો આમ પેલો બૂમો પાડી પાડીને થાકે તોય ચોર પકડાતા નહીં. આ 4 ઉપર આવતા રહ્યા. કોક એટલે એક એક એમ ફેલી લાખ હેડો ને. ના ના કાકાનો ટ્રાય તો પૂરેપૂરો મારવાનો. રાજ મારવો છે એમ દીધો. હા ચાલુ જ રાખો તમે તાર. ચાલો કાકા શું છે હવે? ત્રીજો ટ્રાય. જો ત્રીજા ટાઈમે એવું છે આ તમારા 3 ગોલા
બરાબર. આ તમારા 3 ગોલા છે ને ભાઈ, વારા પરથી મેળવાનો. એક ગોલો તમારો મેળવાનો, એક પત્તું મારું મેળવાનું, એક તમારું મેળવાનું, એક મારું મેળવાનું. બરાબર. પછી એ 3 ગુલામને ઓટોમેટિક ઉપર આવી જશે. બરોબર. હવે જો ભાઈ કોણ મિલે છે? પેલું હું મેલીશ, પેલા હું મેલું, મેલો ચેતનજી મેલો. પેલા હું મેલું. બરોબર. આના ઉપર મિલે. આના ઉપર નરેશજી આ વખત તમે મેલજો આ મન મિલવા દો પછી. પનોતી છે ઉપર ઉપર તે મેલ્યો ને હોવે. આ મારું. આ લ્યો આ ગુલાબ. રાહુલજી હવે નું ભાઈ બોલો. તમારું ભાઈ છે. સાજી મેલો આપણું કિસ્મત અમે ગમ નહીં કરે. હું જ મેલું, ભટશું. અને આ ચેતનજી તમે એને દર વખત એ નિર્ણય હવે ના કરો. ચેતનભાઈ, હા હવે ભાઈ આના ઉપર આ પત્ર મેલી ગયો. લાલાજી મેલો તમે સારા હાથે. દશાજી હા એટલે તો બાજુ ઉપર જુગાર ખેલી દેવો. હા. 50,000 નું. કારણ કે એટલે આપડા હોમે જી છે ને બધું હોમે જ થયું હોય. હવે લાલાજી જુઓ આ બંડલ લઈને આવ્યો તો અડધા ચેતનજી ના લ્યા આટલા વધ્યા હે બરાબર. હવે આયા તો તેમ ન કે ને આજે ટૂંપો ખાવાનો વારો હોય વ્યાજમાં લઈને આવ્યો હું 5%. આપણે ત્રીજો દાવ પૂરો થાય છે હો. હાથ અડાડી. હા, એ તારા આલેલા હી. મેલો લે એનો જયારે મેલવા હોય એટલા જેટલા. આ જે હોય ગણવા નહીં બધા મિલી જેવા હે. કો આ પાર કો પેલી પાર. આપણે કાકા ગળ્યા વગર જે છે હાલવા પડશે આપણા તો- ડબલ. હાલી કાકા જો. બધા મેલા પણ જો ડબલ આલવા પડે. હાલી જો. 50,000 ઉપર હશે પણ ઓછા નહીં તો ચોખ્ખો જ કરું. હા હા. હવે છેલ્લા દાવમાં બધે ડિસ્કાઉન્ટ ચાલે છે ને હા ધંધામાં. બરાબર. મારે છેલ્લી વખત ડિસ્કાઉન્ટ આલું હતું. એમ શું હાલ છે? મારે પતંગ ડૂબવું જ નથી. બરોબર. બરાબર. ખોલવા માંડો હેડો. મારે નહીં ખોલું રાહુલજી ખોલજો. આ ડિસ્કાઉન્ટ. અલ્યા માર ભાઈ આ તો બોલ આયો ભાઈ. જ ને. નરેશજી ખોલો તમે. બોલો ના હવે બધું. હા, નરજી તમે ગુલામ લાયા. ખોલો હવે રે ભાઈ. ખોલશે અલ્યા જીઓ. ત્રીજો ના કાઢશો ના કે જાશે બધી. જાશે આ બધાય જાશે કાઢશો ત્રીજો નહીં. કાઢશો નહીં લે. હું લાલાજી. ખોલો અમને અમે પૈસા વધારે મેલે હે. ભાઈ તું ખોલ. દશાજી હા. એના ઉપર હે ને કે માર તો જિંદગી આખી ગુલામ જેવી થઈ જવાની છે. આ જો ગુલાબ ને આકડે તારે 2 બોચા માલે હું. આ 50,000 ઉપર ખોલો ગુલામ ના આવો જો બીજું બધું આવશે ચાલશે. માતા, માતા, માતા. અલ્યા દશાજી ભિખારી થઈ ગયા. ગણપતિ. ભલા યાર લાલાજી તમને તો ખબર જ પડતી નથી યાર. 50,000 જ્યાં યાર શું કરવાનું કહો. આમાં ભાગશે બરાબર ટી. હેડ. શું કરશે? મારે તો ઘરે પૈસા નહીં. મારે તો ભાડું નહીં રહ્યું બોલો. અલ્યા નવરા થયા તો. લઈને આયા તા. ખોજ છોકરો વેણતા આ વેણતા. પતંગ તમારે લઈ લેજો કામ આવશે તમારે. અરે પણ કાકા પેલું શીખવાડતો તો કાકા, ખરો. પેલું શીખવાડતા તો ના, જો. ના. તમે કોક ચીટિંગ કર્યું કાકા આમાં. ગત્તુ ચીટિંગ નથી. શું ના, તમારા આમે તમે કર્યું વહેલી છે? વિદ્યા જાણો તમે લાગે. કોક મેલી વિદ્યા કરી કાકા આમાં. મોનો ના મોનો. એ વ્યાયામ છે એમ તમે. હા હું પૈસા ભલે મેલતો હતો પણ મને હા. પેલાથી એમ હતું હું તમને જવા નહીં દઉં તમે જે હા. બધી બતાવશો ને તો બધી. અમને ખેલ શીખવાડીને જો આરે. શીખવાડો. ઝડપી શીખી લેજો હો. જે આપણે પેલો ખેલ કર્યો હતો ને તમે પતંગ આજે તે ઈ. હા પેલો ખેલીએ તો તમે પતંગ આજે હતો બરોબર. બરાબર. હવે એમાં પેલો પત્તો જે કાળીનો બાદશાહ છે ને મેં જોવો હતો મારો બરોબર. બરાબર. કાળીનો બાદશાહ મારો જોવો હતો મેં તમને જો માગ્યો. ચટણી તીરી. હા પણ હવે માગું ને એ વખત હેઠે ચટઈની તીરી જ હતી બરોબર. ચટઈની તીરી જ હતી એટલે મેં ચટઈની તીરી જ માગી. બરાબર. અને હવે ખેલ કરવો હોય તો હેઠે કાળીનો બાદશાહ છે મને ખબર છે. બરાબર. તો ભાઈ હું તારા કન શું માગું? કાળીનો બાદશાહ. કાળીનો ખોલ. એ માગ લઈ. કાળીનો. કાળીનો બાદશાહ માગ્યો પણ કાળીનો બાદશાહ હવે નહીં. નહીં. શું આવ્યો? દરો. હા હવે તારા કન કાળીનો બાદશાહ તું યાદ રાખજો હો. કાળીનો બાદશાહ. હા તો લાય ભાઈ કાળીનો દાહો. ખેંચ. એમ તો કાળીના દહા આવતા છે. તે કાળીનો દાહો માગ્યો તો ને હોય હા પણ શું આવ્યો? પંજો પંજો. તો લાય ભાઈ કાળીનો પંજો. તીરી આવી. હા પંજો તે ના આવી. કાળીનો પંજો માગ્યો ને તીરી આવી ને તીરી આવી. ભાઈ હમ. તો લાય ફલાઈની તીરી. લઈ નીકળી લ્યો લઈ નીકળી. હવે તો લાય ભાઈ ચોકડીનો પંજો. અને હવે મો છે એ ગાંઠીનો એકો. કાળીનો એક આવડી ગયો. આવડી ગયો કાકા? આવડી ગયો. કાકાએ કેવું કર્યું
કે ઓણા આપણે પેલ- આપણા પત્તા હેઠળ જોઈને એનો બાદશાહ, ખેંચાય. એનો બાદશાહ. મારકંડ માજો બાદશાહ. આ તારા કણ બાદશાહ માગ્યો તો પણ હેઠે બાદશાહ જ હતો. અહીંયાનો બાદશાહ જ હતો. અહીંયાને ખબર હતું હેઠળનું પત્તું જોઈ રહ્યા. નાના પણ આમાં એવું કઈ છે નહીં. પેલું તો બરાબર કે ઓનાથી માજ્યું, ઓને પત્તું ના આવ્યું એટલે પછી હીર્યું પત્તું હમણાં જોડે હમણાં માજ્યું. જોડે માજ્યું. હા. આપણે જે ખેંચ્યું એ તમારા જોડે માજ્યું, પણ તમે જે ખેંચ્યું એ મારા જોડે માજ્યું, અને મેં જે ખેંચ્યું એ મારા જોડે માજ્યું. અને એને એનું ખેંચ્યું મેં હાથે લીધું. ના ના કાકા બુદ્ધિ વાપરી, મોટા ઉચ્ચે આપે કણ ભાઈ. બુદ્ધિ વાપરી. અને બીજો બે ખેંચ્યો બતાવ્યો તો ત્રણ એકતા વાળો, ચાર એકતા વાળો. હા કાઢું ચાર એકા. હા નરેશજી, આ દશાજી નું ઘટી જેવું કરતા હતા એ તો આપણું ઘટી જેવું થઈ ગયું. આપણું જ ગઢી જેવું થઈ ગયું, ભાડાને નહીં રહ્યા. ચેતનજી, ઓ ચેતનજી, હા. આ બીજો ખેલ ભાઈ જોઈ લો. જો લે કાકો બતા ખેલજો. હા એ મેં તમને આમ વાવડ્યા હતા ને હા. ચાર એકા, પણ હકીકત એ હતી ને ભાઈ તમે ઉતાવળિયા હતા ને તમારા પૈસા જ જોતા હતા, હા. બરોબર? એટલે તમારું ધ્યાન પૈસા સામું જ હતું, મારા સામું હતું નહીં. ને. પણ આ ત્રણ એકા લેતા હાથ પતા, હાથ પત્તો તો હાથ પતા. અમે તાર ચમ ના છે. એક બે ત્રણ. હા લાલાજી. એ તો મેં સબ તમને આખું આ બતાયા. કાખ્યું. મેં તમને આ ચાર એકા જ બતાવ્યા, હાથ ઉપર રાખ્યો હતો. બરાબર. હવે એ આમ મેલા તો પેલા ત્રણ ચોરી કરવા ગયા, એ ઓલા ઉપર ત્રણ ત્રણે ત્રણ જાતા રહ્યા, બરોબર? બરાબર. આ એક એકો હર રાખવા રહ્યો હતો, બરાબર. અને આ પોલીસ આવી હતી. હવે જઈ તો ત્રણ બીજો જ હતા ને. હા એ તો બસ. બીજું. હા તો ઉપર તો ચાર પડ્યા જ રહ્યા છે ને. બોલ્યા નરેશજી છેતરી એટલે આ ગયો. દશાજી આપણે ડફોળ છે ને, કોઈ જોયું જ નહીં આવું. એટલે આજ આપણા મારી પૈસાની લાય હતી. પેલો કે હું પેલા કાકાના જીત્યો, પેલા કે ઠપ્પો જોઈને ભાઈ ઠપ્પો જોઈ ગયા હતા આટલો બધો કાકાનો, એટલે દેશી ગોમળિયાનો. થપ્પો જોઈને ગોડા થયા. દશાજી તમે પૈસા હું જોઈ રહ્યા, કાકા હું ના જોઈ રહ્યો ઘડી. અરે આ ભાઈ મારા માર તો દેવું લાય, હાલ કાકાને લઈ લો કાકા. હજી બાકી એક બાકી. બાકી. હવે ત્રીજો એક આપણે વારા પરથી પતા મેલ્યા તો એ હતો, બરોબર? આ ત્રણ જુઓ. શું છે? ત્રણ બીજાનું આવે. ત્રણ એકા. ત્રણ ઓથા કરજો ભાઈ. હવે ઈ છે ને પેલો પતો મેં તમને વાવડ્યું હતું, બરાબર. આ તીરી, હા, ઠીક. બરોબર? આના ઉપર એક પત્તું આવ્યું, બરાબર. બરોબર? પછી બીજું મેં વાવડ્યું હતું, બરોબર? આ રહ્યું, બરોબર? આટલા વાવડ્યા હતા ને પછી આને મેલ્યું, બરોબર? તાર તમે મારા ત્રીજા પત્તા સામું તો જોયું જ નહીં. બરાબર. આ તમારો એકો મિલન, બરોબર? હા આ ત્રીજે પત્તે મારે એકો જ હતો, બરાબર. ત્યાં ત્રીજે પત્તે મેં એકો મેલ્યો, હમ. અને એ આ તમે પાછો એકો મેલ્યો, બરાબર. બરોબર? પતિ જો એ આ મેં ઉપર મેલ્યા મારા, બરોબર? બરાબર. ઉપર મેલ્યા એટલે ત્રણે ત્રણ ઉપર જ આવે. વાત સાચી નરેશજી હો. મારું જે હતું. બોલો કાંઈ કઈ રહેવાનું કહેવાનું રહેશે? એટલે આપણે તો બુદ્ધિના અલર્ટ તો શું દશાજી ઘટી જેવું કરીને બેઠા હે. આમ જો આ જો હારી બેઠા હે, પણ કોઈ ધોન તો રાખ્યું નહીં કોઈ. એટલે ભાઈ મને તો એમ કે હાલ દેવું ભલે, હાલ કાકાના થપ્પા જીતી લઉં. જીતવાની જ લાલચ રાખી બધે. બાપુ હવે નેકળું તારમું કે કઈ હવે કાકાના તો વખ છે નહીં. આપણે કાકાને કોઈ કહેવાય નહીં કે ભૂલ તો બધી આપણી જ છે, કેમ કે આપણે ધોન નહીં હાલ્યું. હમ. હે? જુઓ, હું ચાય જુગાર રમતો નથી, બરોબર? પણ મને આ એવું લાગ્યું ને કે થોડી સલાહ સૂચન આલવા જેવું છે, એટલે તમે ભેગો બેઠો છો. હમ. હા, પણ તમે એક મારું દૃષ્ટાંત યાદ રાખજો કે જુગારમાં જે પાવરફુલ માણસ છે એ તમને ને જીતવા છે, ને જીતવા છે, ને જીતવા છે, બરોબર? જુગારમાં કોઈ કિસ્મત ને બધોય રમનારો હામલ્યાને જોઈને રમી શકે ને તો જ રમી કે. હામલ્યાનો પતંગ જોવે ને હામલ્યાને આખો વાંસી શકતો હોય ને એનું જ કામ છે જુગારનું. ને જુગારનું કામ તમારું નથી, હજી ઉંમર નાની છે, બરોબર? ત્યાં જુગાર છે ને એ જીવનમાં રમતા ને. અને તમે છો તો મારા બાળ બરોબર છે, અને તમારા પૈસા લઈને હું ઘરે વાપરું તો હાથ પેઢીમાં નરકમાં હડો. મારે તમારા પૈસા કોઈના જીતીને લઈ જવાની ગણતરી નથી. પણ આ તો તમે પણ બહાર કોઈ વિડીયો જોતા હોય, બરોબર? આ ચેનલમાં કોઈ વિડીયો જોતા હોય તો નક્કી રાખજો કે દુનિયામાં આ મેં કર્યું એ જ બધે ચાલી રહ્યો છે. કોઈ કોઈને પૈસા ઘરમાં ગાળવા દેશે નહીં.
બધે મારા જેવા જ છે, દીપટા પહેરીને આવે છે, આ વખત અજોડ્યા થઈને આવે છે. હે એટલે બહુ ચેતજો, બાકી મારો અસલ ડ્રેસ તો બીજો છે. હે અસલ ડ્રેસ બીજો છે, પણ તમે મને ને બેહારો, મને ખબર હતી એટલે હું આ રીતે આવ્યો છું. એટલે આ મારે કોઈના પૈસા લેવા નહીં. તમે તાર છોકરા પૈસા આલજો, બધા અંદર અંદર બાટી લેજો. અને મારું મોનન સલાહ તો જુગાર ને બાપુ તમે ફર્સ્ટ કરો, જુગાર ના રમતા, નાની ઉંમર છે. અને જે જુગાર રમ્યા એના દાખલા જોઈ લો. પાંડવ જેવા રમ્યા, પોતાની પત્નીને દાવમાં મેલી દીધી હતી. હે આ તો તમને સલાહ માટે થઈને જ 2 દાવ રમ્યો. બાકી અમારો છોકરો આ પૈસા હવે મને ના ખપે, તમારા છે ને, તમે અંદર અંદર વેચી લો. હા તો મિત્રો, આ વિડીયો એક મનોરંજનને અનુલક્ષીને બનાવ્યો હતો, પણ જુગાર જીવનમાં જો અમારું માનો તો જુગાર તો રમતા જ નહીં. કારણ કે જુગાર એક એવું દંગલ છે. આ દંગલમાં ફસાણ્યા પછી માણસ નીકળવાના ઘણા પ્રયત્નો કરે છે, છતાં નીકળી નથી શકતા, અને અંતે બરબાદના પંથે લઈ જાય છે. તો જય માતાજી મિત્રો, જો આ ખાલી વિડીયો હતો એટલે કાકાએ પૈસા પાછા આપ્યા છે. અને રિયલમાં તમે આ રીતના જુગાર રમશો તો કોઈ પૈસા પાછા આપશે નહીં. એટલે જુગાર રમો તો સમજી વિચારીને રમજો. અને હું તો કહું છું કે જુગાર રમાય જ નહીં. કેમ કે આમાં કેટલાના ઘરે ભાગી ગયા, કેટલાની જમીને વેચાઈ જાય. એટલે જુગાર બુગાર રમશો નહીં. અને વિડીયો સારો લાગે હોય શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરતા રહેજો અને અને subscribe સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ભૂલતા ભૂલતા નહીં. જય જય માતાજી. માતાજી. જય માતા.